રામ મળી રામ દેખ ખરમલી માં પ્રવચન સાંભળો ચાલો. આજ રહેશો ને ચાર ભાઈ હશો ને ચાર માંથી તમે એકલા જ તે મા બાપ ની સેવા કરતા છો, મા બાપ નું ભલું વિચારતા છો ને એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું ખોટું ગાતા છે. આજનો જમાનો એવો છે તમને જસ નહીં હાલે એટલે તમે દુખી થાઓ કે હારું આટલું બધું એના હાથર કરું છું, મને થોડી મને જસ નહીં હાલતા, મારી ખોટી વાતો કરે છે. પણ આ બધું વાપરતા નહીં ગોડાવો, આ બધી માયા બધી રચાવ, પણ તમારે તો તમારા કર્તવ્યનું પાલન કરે. ભલે મા બાપ મને કાઢી મેલતા ને તો નાક વગરનો નકટો થઈને તેમની સેવા કરી, નોનો બનીને સેવા કરીશ. જ્યારે જ્યારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવે પણ હું પેલો ઉભો રહીશ. ભલે તમારા જોડે પૈસા ના હોય તો મારા જેવી માતાને પ્રાર્થના કરજો, તમારા બેંકના ખાતામાં ના નાખ્યા મને મેળવીને કહેજો. એ રીતે પરિવારનું ભરણ પોષણ કરવાનું એ તમારી જવાબદારી છે. વ્યક્તિગત જે માણસ પોતાનું નહીં પણ બીજાના માટે જીવતો હશે એના માટે ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય. જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં પરિવારમાં, એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય. અને એવી અઢળક કૃપા થાય ને કે તમને માધ્યમ રાખી તમારી માં તમારા પરિવારનું નહીં, તમારા કુટુંબનું નહીં, છેક સમાજ સુધી તમારો ડંકો વગાડી દે. બધી કર્તવ્યોની વાતો એક જ તમને જે જ્ઞાન મળ્યું હોય જ્ઞાનના આધારે દુનિયા ગમે તે બોલે ગમે તે કહેશે, તમારે કોઈની હોમું નહીં જોવાનું. કેમ કે આ સત્યનો માર્ગ ચાલશો ને એટલે પહેલું તો તમારો પરિવાર જ તમારો વિરોધ કરશે. તમારું પરિવાર જ તમને નહીં માને, એથી તમારે પાર પડવાનું છે. આગળ જતા જતા તો જેટલા જીવનમાં સંઘર્ષ આવે પણ શરૂઆત પરિવારથી જ કરો ને. ગમે તેટલા કદાચ મેળા મારે બોલે પણ તમારી ભક્તિ છે ને, તમારી ભક્તિ જે તમારી કુળદેવી પ્રત્યેની માતાજી પ્રત્યેની ભક્તિ છે ને એ ભલે પરિવાર વાળા મોને ના મોને, તમારી ભક્તિ તમારા હૃદયમાં રાખજો. 100% એક દાડો એવો આવશે કે આ બધા જે નહીં માનતા એ માનતા થઈ અને તમારી જોડે તમારી ભક્તિ તમારી માતાની ના કરતા થઈ જાય. મને મેળવીને કહેજો. પણ તમારે અમને કોઈ પરાણે લાવવાના, પરાણે કોઈને ભક્તિનો માર્ગ શીખવાડવાનો, પરાણે કોઈ અગરબત્તી કરતા દીવો કરતા એને પરાણે કોઈ શીખવાડવાનું નહીં. તમ આ ભક્તિ જેના નસીબમાં લખી હોય અને ભગવાન માતાજીની કૃપા જેની પર હોય ને એ જ મારી ભક્તિ કરીએ કે એ જ માતાઓની ભક્તિ કરીએ કે નકર ભક્તિ કરવી કે કોઈ રમત વાત નથી. તો તમે નસીબવાળા છો ને, તમારી માતાની વિશેષ કૃપા છે ને કે આજે કાળા કળિયુગમાં હર ઘોર કળિયુગમાં તે તમે દેવી શક્તિના ઉપર એક વિશ્વાસના શ્રદ્ધા રાખો છો, ઘેર રોજ 2 ટાઈમ દીવા કરો છો. નસીબવાળા છો ને તમે. આ તો નસીબવાળા છો ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનવાનું કે માં હું તારા શરણે છું, બસ આવી રીતના તારા શરણે રાખજે. આ તો જીવન છે માં, સુખ દુઃખ તો આવતું રે. મને હવે એવી સમજ મળી, વાત દુઃખ આવે તો ભલે આવતું પણ તું મારી માં મારી જોડે રહેજે, તું મારો સાથ ના છોડતી. તમારી માં ક્યારેય સાથ નહીં છોડે, વિશ્વાસ રાખજો. અને એ તો છે પણ હું નહીં. પહેલું ચમ તમારી માતાનું કહું છું કે મારા પહેલા તમારી માં મોટી તમારા માટે, મારી વસ્તી માટે સૌથી મોટી હું માતા છું અને તમારા માટે તમારી માં મોટી મારા કરતા. હું એટલે તમારી માતાઓનું મહત્વ વધારે આલું છું કે દીકરાઓ મારા કરતા વધારે તમારો કુળનો દીવો રાખજો. એને 100 વખત યાદ કરો તો મને 1 વખત યાદ કરશો ચાલશે. એના 1000 વખત યાદ કરશો અને મને 10 વખત મને મેળવીને યાદ કરશો ને તો હું રાજી રહીશ. પણ 1000 વખત તમારી માનું નામ લેજો અને 10 વખત મારું લેજો તોય ચાલશે. પણ કદાચ જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં આવી મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય. મને મેળવીને કહેજો. દુઃખ દીકરાઓ એમને એમ નહીં મટે. જે વિચારો છો ને જાદુ મંતર જંતર મંતર કઈક લાવો જાદુ કરી આલો કાલે જ સુખી થઈ જાય, નહીં થાય. પૈસાનું પોણી થશે, સમયનું પોણી થશે, ટોગા ગહાઈ જશે, ટાયરો ગહાઈ જશે પણ મેર પડશે ઉપરથી છે ને દુઃખ ઓછું કરવામાં છે ને વધશે. આવો અનુભવ થયો કે નહીં? મારી તો પેલા તો દુઃખ હતું પણ ભૂવા કરે તારું સારું વધી જ ગયું. તો દુઃખ છે ને આવે ને તો તમે એને રોકવા જાવ તો રોકાય. કેમ ના રોકાય? સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય, એ પ્રારબ્ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા. પછી ભલે કોઈ દેવનું નામ લે, કોઈ વ્યક્તિનું નામ લે, કોઈ ગ્રહોનું નામ લે, પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું. બીજું કોઈ નડતર હોતું નથી. કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા, તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા, કોઈ શિકોતર માતા કારણ વગર નડતી, ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી. તો કેમ નડે? તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુનાહ કરો છો, ડગલે ને પગલે ભૂલો કરો છો. પણ ભૂલો કોને કહેવાય, ગુનાહ કોને કહેવાય એનું જ્ઞાન નથી. એટલે આ સમજ ગેરસમજના કારણે તમે
તમારી બુદ્ધિથી વિચારો તારું શું નડસ પણ મારા જેવી માતાને કેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું, તને તારા કર્મો જ નડસ, તને તારો ભાવ જ નડસ, તને તારો સ્વભાવ જ નડસ. કોને કહેવાતું કહો? તમારો સ્વભાવ ચીડ્યો હોય તો દુઃખી થવાનું કારણ કહો? તમે વ્યક્તિ જાતે જ બનો છો ને કે કોઈ બીજું બનસ? તો તમે કદાચ આવો જે ડગલે ને પગલે ભૂલો થતી હોય તમને અંદર પોતાના અંદર ચોખો કે મારા શું શું ખામીઓ છે, હું જેટલો અભિમાની છું, હું જેટલો સ્વાર્થી છું, હું જેટલો લાલચી છું, જેટલો લોભી છું. આ અંદર ચોખો જેટલો અહંકારી છું. અંદર ચોખો. અંદરથી આત્મા રૂપી પરમાત્મા અવાજ કરશે કે દીકરા તારા જેવો પાપી દુષ્ટ જગતમાં નહીં. જો અંદરથી તમારી આત્મા જ ના બોલે તો મને મેળવીને કહેજો. પણ આજે દુનિયા બીજાને વાંગરી કરવાની, આ હોશ, પેલો આહોશ, પેલી આવીશ. બધા અંદર ચોખ્યું છે તું ચેવી છું, તું ચેવો ના મારી એવો સમય જ નહીં મળતો. મંદિરમાં જાઓ છો દર્શન કરવા, કોઈ પણ મંદિરે તો આમ હાથ જોડી અને માતાજીની ભગવાનની આગળ જાઓ ને એની મૂર્તિ આગળ, એટલે આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. તે માતાજી જેવું કહે છે કે દીકરી મને આંખો ફાડી ના જોઈશ, અંદર જો આંખો બંધ કરી. હું અંદર જ છું પણ અંદર અનુભવ કેમ નહીં થતો? આ કામ ક્રોધ મોહ લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને એ અવગુણોના કારણે અંદર બેઠેલી માતા કે ભગવાનનો અહેસાસ અનુભવ થતો નથી. આ અવગુણો દરેક મનુષ્યના મનમાં છે ને. તમે એમ કહેતા હું બહુ હારો ના, માતાજીને ખબર હોય તમે કેટલા હારા. પણ આવા અવગુણોનો નાશ કોણ કરશે? તમારી કુળની માતા. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા જેવી મેલડી. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા રામનું નામ. આ જીવનમાં આ બધું કરવું પડે તારે આ મનની મલિનતા નાશ થશે ને. એટલે આપે રૂપે માતાઓ ફોટામાં નહીં સાક્ષાત બધી જગ્યા દર્શન થતા થઈ ગયા ને એના તમે ઉદ્ધાર થઈ જશે. એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરકત છે. ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય પણ એનો ભાવ છે ને એ મૌન છે ને, બસ એવી શક્તિ એ જ જોવે છે. નહીં એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી. પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને, જે મલિનતા છે ને એનો નાશ થઈ ગયો ને એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ, એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજબ રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદ ના તોલે આવે. આ ખાલી ખાલી વાતો નહીં બોલતી હો. તમે દુખી ક્યાંથી છો? મનથી જ ને, મનથી જ ને. જો હમણાં અચાનક બેઠા છો શાંતિથી ઉદાસ થઈ અને અચાનક બેંકના ખાતામાં મેસેજ પડે કે 1 લાખ રૂપિયા, હા 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 1 લાખ રૂપિયા હાથમાં નહીં, ખાલી મેસેજ પડ્યો એટલે મનથી રાજી થઈ ગયો કે હા 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 1 લાખ રૂપિયા આવી ગયા. થાય ને એવું? લાખ રૂપિયા નહીં હાથમાં આવ્યા, ખાલી મેસેજ જ જોયો પણ મન કેવું તરત રાજી થઈ ગયું, આનંદિત થઈ ગયું ને. તે એવી રીતે તમે સુખી દુખી ક્યાંથી છો? મનથી જ છો. જો મન તમારી માતાના પરોવાઈ ગયું ને 24 કલાક મનમાં તમારી માતા દેખાય, ભગવાન જ દેખાય, ભગવાનનું નામ જ મૂકી આવી ગયું ને તો માતા એવું કહીશ કે દુઃખ છે ને આવતા જતા રહેશે ને તમને અહેસાસ નહીં થાય. દુનિયા વિચાર છે ખરું આ જમનો જીવ છે, ખબર નહીં પડતી. આવો અહેસાસ દરેકના જીવનમાં થશે ને. આવો વિશ્વાસ રાખજો. આ માર્ગ આમ કઠિન છે, બહુ કઠિન છે, પણ વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે તો અમારા છે, અમારા ઘેરાઈ છે અને અમે જેવા છે અમારી માતાના છે. આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર, બધું પાર ના થઈ જાય. મને કહેજો આજ ખામી છે દરેક મનુષ્યના. આજ બધા જો બધા કહે છે ને મારી તારી પર બહુ વિશ્વાસ છે તો છે ને 50% જ વિશ્વાસ હોય, 50% શંકા હોય. કામ થશે? તમારું કેટલા દાડા થયું? મારું તો 15 દાડા થઈ ગયું. હું તો 3 મહિના આવ્યો તો મારું નહીં થયું. તો આ વિશ્વાસ ના કહેવાય. આપણે વિશ્વાસની વાત કરી ને કે કામ ના થાય પણ તમને વિશ્વાસ આવી જાય કે માતા છે એટલે વાત પૂરી થઈ જાય. પછી બધું ઓટોમેટિક આવશે. જોઈએ છે ને એવો ચમત્કાર જીવનમાં અનુભવ કરવો છે ને. જે વિચાર્યું છે બધું લાવવું છે ને પણ સારી વસ્તુ વિચારજો, સારી વસ્તુ લાવવાની ઈચ્છા કરજો. પછી કોકને જલાન કરવા, બતાવવા માટે, કોકને મારવા માટે મારો પ્રયોગ કરતા મેં કદાચ તમને શક્તિ આલી હોય કે તમે જે માંગો એ મળી જશે તો મારે તમારી અંદર ભાવ જોવો પડશે ને કે તમારી અંદર શું માંગણી છે. મારે એમને તથાસ્તુ કહી દેવાય? હું એવું કહી દઉં કે જા દીકરા તું જે બોલી છે બધું થઈ જશે, એવું તથાસ્તુ કરીને આશીર્વાદ આપી દે કોઈ પણ દેવી શક્તિ તો આરો બધા મારી નાખે. થાય કે નહીં એવું? એટલે પેલા તમને આ શક્તિ જે દેવી શક્તિ છે
એની કૃપા મેળવવા માટેના લાયક બનવું પડે, એના પાત્ર બનવું પડે. એના પાત્ર બનવું પડે ને. હા, તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય, વસ્તુ ધારો કે કોઈ ઘડો છે, હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય, બરોબર, અંદર કોઈ છિદ્રો હોય નહીં, કોઈ કાણું ના પડેલું હોય, તે ઘડા પાણી આવી રહે. પણ તમારો તો ઘડો એવો છે ને કે આખે આખો બધા છિદ્રો વાળો જ છે. ઓમ કરી કૃપા આલું તો અહીંથી બહાર જતા બધી ખાલી થઈ જાય. પણ એના માટે પાત્ર બનવું, એના યોગ્ય બનવું, એની લાયકાત ધરાવી. લાયકાત ધરાવવા માટે મારા જેવી માતાના મુખેથી આ શબ્દોનું જીવનમાં પાલન કરવું પડે. અને પછી થોડી ઘણી દેવી શક્તિ પરીક્ષા કરે કે લાય દીકરો જેટલો કમ્પ્લીટ થયો, લાય મેં ઈમાનદારી રાખવાનું કીધું તું તો જેટલી ઈમાનદારી રાખસ, લાય હેડે હું જોઈ લઉં. એટલે હું માતા જ હાથે કરી શું કરું, કોઈ માણસ જતો હોય અને એના ખીચામાંથી હાથે કરી પાકીટ પાડ દઉં. અને મારો દીકરો ભક્ત હોય ને જોવો હા પાકીટ પડી ગયું પેલા ભાઈનું, સારું મારું પૈસા નહીં, લઈ લઉં ચાલશે, નહીં આલું. પણ જો એ ચોરી કરીને લઈ લે પેલા કહે નહીં તે પરીક્ષામાંથી ફેર. પણ જો એ દીકરો પાકીટ લખો ભાઈ તમારું પાકીટ પડી લો, મળ્યા પછી 4 દાડા પછી તે ફોન કરીને આલે ને એ પરીક્ષામાંથી પાસ થાય. પછી ભલે આના વાપરવાના ના રહે, એની જોડે વાપરવાના ના હોય, અને એવા સમયગાળા મળે કે જ્યારે તમારે 1000 ની જરૂર હોય અને પાકીટ મળ્યું અને અંદર ડોક્યુમેન્ટ બધું હોય તો કે મેરડીમાં માલ એવું નહીં સમજી લેવાનું. કોકના બાપડાના ડોક્યુમેન્ટ હોય, જરૂરિયાત કાગળિયા હોય, કોઈ કિંમતી વસ્તુ હોય તો જેટલો બને એટલો પ્રયાસ એને હાલવાની કોશિશ કરવી. કોઈ સોનાની વસ્તુ મળે તો પહેલા તપાસ કરી લેવી, કઈથી આજુબાજુની તો કોઈની નહીં, ફલાણાની તો નહીં, અને કોઈ ના કે તો પછીની વાત જુદી છે. પણ પહેલા તમારા બધા ઈમાનદારી નિભાવી. દેવી શક્તિ પરીક્ષા કરે જ ના કરે. તમારો શેઠિયો હાથે કરીને તમને નોકરી પર ધંધા પર બેઠા હોય ને તો તમારો શેઠિયો હાથે કરી પૈસા મેળવીને જાય દાડો, અને હિસાબમાં વધારે બતાવો. તારો હિસાબ કર્યો ખરો આજે 5000 વધારે છે, શેઠિયાએ ભૂલથી હાલ દીધા, લાઈન તાર લઈ લઉં. પણ એ માતા પરીક્ષા કરતી શી ખબર, અહીં 5000 માં ફેલ થઈ જાય પણ કાલ 5 લાખ મળવાના હોય શી ખબર. આ બધું દેવી શક્તિની રચના લીલા હોય. શું કે આને લીલા કે ભગવાન જેમ લીલા કરતા ને એવી રીતે દરેક ભક્ત જોડે ડગલે ને પગલે એના જીવનમાં લીલા થાય, ચમત્કારો થાય, આવી પરીક્ષાઓ થાય. તારે કદાચ એના લાયક, એને યોગ્ય, એના પાત્ર બની શકે અને તારે દેવી શક્તિની કૃપા થાય ને એટલે કશું માગવાની જરૂર ના પડે. વગર માગે તમારા વાગણે આવે. બધા પૈસા વાળા બનવું મને ખબર છે, ના નહીં રાખવી જોઈએ માગણી. મેં એવું નહીં કીધું કે દેવ જોડે નહીં માગવું, હાગવું, હક કરીને માગવું, રડીને માગવું, માથું પસારીને માગવું, હાલશે દેવ, પણ યોગ્ય માગણી કરજો. અને કદાચ તમારી પ્રાર્થનાથી ના હાલે ને તો રિહાવાનું નહીં કે ચમ મારી કોમ નહીં કરતી, ચમ આમ નહીં થતું, ચમ આમ નહીં થતું, ચમ આ તકલીફ નહીં મળતી, આમ તેમ ફલાણું, એ બધું રિહામણા મિલ દેવાના. તારી ઈચ્છા હશે, અમારા કર્મો જેવા છે શું છે, અમારા લેખમાં શું છે શું નહીં, હા તું જાણસ બધું. લે તારા ભરોસે અમે તને પ્રાર્થના કરી થાક્યા, હવે તું જેમ રાખે એમ. આ દીકરો અસલ ભક્ત કહેવાય. પછી આ તો 4 દાડા કોમ ના થયું એટલે કે મેલો માતા બદલી નાખો. એનો માણસો બદલે ને માતા બદલી નાખે. અરે આ ના થાય એમ. આખી જગતની માતાઓ, જગતના ભુવા ફરી આવો. થયો કશું ઉદ્ધાર થયો? આ તો અહીંથી તે આવું થવાનું, આટા ફેરાના આશીર્વાદ. અને મારા તો જો મારે જો તમે આવતા હશો 6 મહિનાથી, કોઈ 3 મહિનાથી, કોઈ 8 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી. ગાડી તો મારી 7 વર્ષથી ચાલે છે, પણ વધુમાં વધુ 5 વર્ષથી, 3 વર્ષથી, 2 વર્ષથી, 1 વર્ષથી, 6 મહિના, 3 મહિના, 5 રવિવાર આવો છો ને તમે, તો તમને ક્યાં એવું લાગે છે કે માતાજીના ભાવિક ભક્તો જોડે કઈ સ્વાર્થ છે? સાચું કહેજો. ખાલી નહીં ને, ખાલી નહીં ને. મને મંદિરનો સ્વાર્થ નહીં ને, કોઈ દાડ મંદિર પેટે માગ્યા નહીં ને, કોઈ દાડ દાન માટે કીધું નહીં ને, કોઈ દાડ પ્રસાદી માટે કીધું નહીં ને, ખાલી નહીં ને. મારા ભગવાનની સાક્ષી આ સ્વાર્થ વગર મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક પાલન કરું છું ને એટલે તમારું ભલું થાય છે. જો મારો દીકરો આમાં સ્વાર્થ રાખે, એનો વ્યક્તિગત સ્વાર્થ રાખી, એનો પરિવારનો સ્વાર્થ રાખી, એના કાકા કુટુંબનો સ્વાર્થ રાખી અને ભેગું કરવાની ભાવના, બસ બધાને લૂંટી અને ભેગું કરી લઉં, મોટું મંદિર બનાવી લઉં, મોટો બંગલો બાંધ દઉં અને આટલા કરોડો રૂપિયા છાપી લઉં અને આટલા વીઘા જમીન લઈ લઉં, આટલી ગાડીઓ લાવી દઉં, બેંક પર ફિક્સ કરી દઉં, દીકરાઓના નામે મેળ દઉં, આ બધી યોજના બનાવી અને કદાચ મારો દીકરો અહીં બેસતો હોય ને તો આટલું પબ્લિક ચારે ભેગું ના થાય.